चलो फ्रेंड्स આગળ વાત કરીએ કે રેસિપ્રોકલની ડેફિનેશન આપણે જોઈ ગયા. કોને આપણે રેસિપ્રોકલ વેક્ટર કહેતા હતા, તો ફરીથી નહીં થોડું રિવિઝન કરી દઈએ. રેસિપ્રોકલ વેક્ટર સેટ ધારો કે A1 A2 અહીંયા આપેલા જ છે, બરાબર છે, એનો જ ઉપયોગ કરીએ આપણે. આ સેટ અને આ સેટ બંને રેસિપ્રોકલ મ્યુચ્યુઅલ રેસિપ્રોકલ વેક્ટર ક્યારે કહેવાય? તો બંને રેસિપ્રોકલ વેક્ટર એ જો AM × BN આની વેલ્યુ 0 ક્યારે થશે? વેર M ડઝ નોટ ઇક્વલ ટુ N. કે અહીંયા IM અને Nની વેલ્યુ અલગ અલગ હોય તો એનો બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. અને જો M અને Nની વેલ્યુ ઇક્વલ હોય તો બંનેની ડોટ પ્રોડક્ટનો આન્સર કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. તો એવા બે વેક્ટર સેટને આપણે શું કહીશું? મ્યુચ્યુઅલી રેસિપ્રોકલ વેક્ટર કહીશું. ઓકે, હવે આપણી પાસે અહીંયા એક થિયરમ છે. થિયરમ એવો છે કે કોઈપણ તમને એક જ સેટ આપી દેવામાં આવ્યો હોય, A1 A2 A3 આપને શું કીધું હોય? ગિવન સેટ આપી દીધું હોય. A1ની વેલ્યુ કંઈ આપેલી હોય, ધારો કે A1 વેલ્યુ x1 x2 x3, A2ની વેલ્યુ y1 y2 y3, Z3ની વેલ્યુ z1 z2 z3, કોઈપણ ત્રણ વેક્ટરનો આ સેટ તમને આપી દેવામાં આવ્યો છે. ઓકે, એને કીધું કે ફાઇન્ડ ઇટ્સ રેસિપ્રોકલ વેક્ટર. તો આ વેક્ટર સેટનો રેસિપ્રોકલ વેક્ટર સેટ ફાઇન્ડ કરવાનું કે આપણને, તો આપણે કઈ રીતે કરીશું? તો એ રેસિપ્રોકલ વેક્ટર ફાઇન્ડ કરવા માટેનું આપણે આ થિયરમ છે. જો આપણને આ બે સેટ A1 A2 A3 બાર અને B1 B2 B3 બાર મ્યુચ્યુઅલી રેસિપ્રોકલ વેક્ટર હોય તો એને આપણે લખી શકીએ છીએ. B1 બારની વેલ્યુ કેટલી થશે? તો કે A2 બાર ક્રોસ A3 બાર અપોનમાં કૌંસમાં A1 A2 A3. અને આપણે આની વેલ્યુ આપણે જાણીએ છીએ, ફાઇન્ડ કરતાં આવડે છે. આપણે કહી દઈએ A1 ડોટ A2 ક્રોસ A3 પ્રમાણે, બરાબર છે. એ જ રીતે આપણે B2ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ. B2ની વેલ્યુ કેટલી આવશે? A3 ક્રોસ A1 અપોનમાં A1 A2 A3. અને B3ની વેલ્યુ આવશે A1 ક્રોસ A2 અપોનમાં A1 A2 A3. અહીંયા આગળ આપણે જો B1ની વેલ્યુ ફાઇન્ડ કરો છો ત્યારે અહીંયા ઉપર A1 નથી આવતો. નીચે તો દરેક જગ્યાએ કોમન જ છે. યાદ રાખવા માટે ફોર્મ્યુલા B1 આવે તો B1 વગરનો એટલે કે A1 વગરનો બે વેક્ટરનો ગુણાકાર A2 ક્રોસ A3 ચેન વાઇઝ લેવાનો, બરાબર છે. A2 ક્રોસ A3. B2 હોય ત્યારે A2ની લેવાનો તો A3 ક્રોસ A1 આવશે. અને B3 હોય ત્યારે A3ની લઈએ તો આવશે A1 ક્રોસ A2. ઓકે, ચેનમાં જ આપણે ઉપરના ક્રોસ પ્રોડક્ટ લઈશું, આડોળ નહીં લઈએ. ઓકે, તો હવે આ થિયરમ એવું કહે છે, જો ધારો કે તમને A1 A2 ને A3 આપી દીધા હોય અને તમારે ફાઇન્ડ કરવાનો આ સેટ, સેટ શું કરવાનો હોય? તમારે ફાઇન્ડ કરવાનો હોય તો તમે આ સેટ, આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે એ સેટ ફાઇન્ડ કરી શકો છો. B1 બારની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો, B2 બારની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો, અને B3 બારની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, આપણે આવું થિયરમ પ્રૂવ કરવા માટે લઈ લઈએ. ફર્સ્ટ, સપોઝ ગિવન વેક્ટર સેટ્સ આર મ્યુચ્યુઅલી રેસિપ્રોકલ. આપણે પહેલાં શું કરીએ છીએ? ધારો કે આ સેટ શું છે? મ્યુચ્યુઅલી રેસિપ્રોકલ વેક્ટર છે. લઈ લઈએ તો B1નો A2 ક્રોસ A3 સાથે ક્રોસ પ્રોડક્ટ કરીએ. પહેલાં આપણે આ ફોર્મ્યુલા પ્રૂવ કરીએ છીએ. સિમિલરલી તમે આ B2ની અને B3ની વેલ્યુ તમે હોમવર્ક તમને આપશે. તમારે હોમવર્કને કરેક્શન કરવાની રહેશે. એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ, કોઈ જાતનો અહીંયા આગળ ચેન્જ થશે નહીં. પહેલાં તમારે આની પ્રૂફ કરવાની છે. તો પહેલાં શું કરીએ આપણે? તો B1નો A2 ક્રોસ A3 સાથે ક્રોસ પ્રોડક્ટ લીધો. B1 ક્રોસ A2 ક્રોસ A3. આન્સર શું આવશે? તો વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ 3 વેક્ટરની ફોર્મ્યુલા પ્રમાણે B1 × A3 × A2 માઇનસ B1 × A2 × A3. ઓકે, હવે જો B1 અને A3 આપણે શું ધાર્યું છે? ફર્સ્ટ, સપોઝ ગિવન વેક્ટર સેટ આર મ્યુચ્યુઅલી રેસિપ્રોકલ છે એવું આપણે કહી દીધું છે આપણને. તો આપણે આ ફોર્મ્યુલા પ્રૂફ કરવી છે. તો આપણે રેસિપ્રોકલ લઈ લઈએ અને આ ફોર્મ્યુલા પ્રૂફ કરીએ. રેસિપ્રોકલ લઈ લઈએ, આ બે સેટ રેસિપ્રોકલ લઈ લઈએ, એનો અર્થ શું? રેસિપ્રોકલની ડેફિનેશનનો ઉપયોગ થશે સેટિસ્ફાય થવાની. એટલે કે B1નો A1 સાથેનો ડોટ પ્રોડક્ટ એ 1 આવશે અને B1 બારનો A2 અને A3 સાથેનો ડોટ પ્રોડક્ટ શું આવશે? 0 આવશે. તો અહીંયા આગળ B1નો A3 સાથે શું છે? ડોટ પ્રોડક્ટ છે. આન્સર શું આવશે? 0 આવશે. A2 બાર એમના એમ. B1નો A2 બાર સાથે પણ ડોટ પ્રોડક્ટ 0 આવશે. A3 એમના એમ. 0 ×
કોઈપણ વેક્ટર માઇનસ 0 ઇન્ટુ કોઈપણ વેક્ટર આન્સર શું આવશે? 0 વેક્ટર આવશે. ઓકે, એનો ઉપયોગ આપણે કરવાનો થશે. એટલા માટે પહેલાં આપણે B1નું શું કર્યું? આની સાથેનો ક્રોસ પ્રોડક્ટ લઈ લીધો. હવે આપણે ફોર્મ્યુલા પ્રૂફ કરવા માટે ટેક ધારીએ છીએ. ધેર એક્ઝિસ્ટ સમ સ્કેલર. હવે અહીંયા જો શું આપ્યું છે? ધેર એક્ઝિસ્ટ સમ સ્કેલર લેમ્બડા સચ ધેટ B1 બાર ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ છીએ? લેમ્બડા ઇન્ટુ A ક્રોસ A3. હવે આવું આપણે કઈ રીતે લખી શકીએ છીએ? તો અહીંયા જો B1નો A2 ક્રોસ A3 સાથેનો ક્રોસ પ્રોડક્ટ શું છે? 0 આવ્યો ને. એન્ડ આપણે આગળ જોઈ ગયા કોઈપણ વેક્ટરનો બીજા વેક્ટર સાથેનો ક્રોસ પ્રોડક્ટ જો 0 આવે, આગળના પહેલાં બીજા લેક્ચરમાં જોજો છે, તો આપણે એને A બાર કોઈપણ એક વેક્ટરને બીજા વેક્ટરના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી શકીએ છીએ. એટલે કે A બાર અને B બાર વચ્ચે કંઈક એવો આપણે સ્કેલર M મળશે કે જેથીને A બાર ઇક્વલ ટુ M B બાર લખી શકીએ છીએ આપણે. બરાબર છે. આગળ આપણે ડેફિનેશન આવી ગયા. જો તમે સરખી રીતે જોયું હશે, યાદ હશે, નોટ થઈને રિવિઝન કર્યું હશે, તો મને આ ડેફિનેશન યાદ હશે. ઓકે, આવું ડોટ માટે હતું, ક્રોસ માટે હતું. બરાબર છે. પેરેલલની વાત કરી હતી, તો એનામાં જ છે આ બધું. એટલે કે આપણે B બાર અને A2 ક્રોસ A3નો ક્રોસ પ્રોડક્ટ 0 મળ્યો, તો આપણે ધેર એક્ઝિસ્ટ સમ સ્કેલર, એક સ્કેલર આપણને લેમ્બડા મળશે કે ધેટ B1 બાર ઇક્વલ ટુ શું લખી શકીએ છીએ આપણે? A2 ક્રોસ A3 બાર ઇન્ટુ લેમ્બડા લખી શકીએ છીએ. તો આમાં હવે A1 આપણે શું ધાર્યું છે? A1 વાળો સેટ A1 A2 A3 એન્ડ B1 B2 B3 તો બે સેટ છે. કેવા ધાર્યા છે આપણે? રેસિપ્રોકલ ધાર્યા છે. તો A1નો B1નો ડોટ પ્રોડક્ટ કરશો, શું આવશે આન્સર? 1 આવશે. B1ની વેલ્યુ આપણે શું ધારી છે? તો કે A1 ડોટ લેમ્બડા A2 બાર ક્રોસ A3 બાર ઇક્વલ ટુ 1. લેમ્બડા કોમન, એટલે ડોટ પ્રોડક્ટને ક્રોસ પ્રોડક્ટમાં આપણે લખી શકીએ લેમ્બડા કોમન. તો વચ્ચે શું આપણી પાસે? આમાંથી લેમ્બડા સ્કેલર છે તો કોમન કાઢી દઈએ. અંદર શું વધ્યું? A1 બાર ડોટ A2 બાર ક્રોસ A3 બાર. આ તો ફોર્મ્યુલા છે આની A1 A2 A3ની ઇન્ટુ લેમ્બડા ઇક્વલ ટુ 1. તો એને આપણે ડેનોમિનેટરમાં લાવી દઈએ. તો લેમ્બડાની વેલ્યુ કેટલી મળી આપણને? 1 અપોનમાં A1 A2 એન્ડ A3. ઓકે, આ લેમ્બડાની વેલ્યુ આ ફોર્મ્યુલામાં મૂકી દઈએ. તો B1 બરાબર શું મળી ગયું? લેમ્બડા ઇન્ટુ A2 ક્રોસ A3 બાર હતું. લેમ્બડાની વેલ્યુ મળી ગઈ, આ પુટ કરી દીધી. તો B1ની બારની ફોર્મ્યુલા મળી ગઈ A2 બાર ક્રોસ A3 બાર અપોનમાં A1 A2 A3. એન થિયરમ પૂરો શોર્ટ થઈ ગયો. આટલામાં આપણે B1ની વેલ્યુ ફાઇન્ડ કરી દીધી. તમે સિમિલરલી બી પ્રૂવ કરી શકો છો B2 અને B3માં. B2 અને B3માં શું કરશો? B2 અને B3ની ફોર્મ્યુલા માટે તો પહેલાં તમે કરશો B2 ક્રોસ A3 ક્રોસ A1. શું કરીશું તમે? B2 ક્રોસ A3 ક્રોસ A1. અહીંયા B1ની જગ્યાએ શું આવશે? B2 આવશે ક્રોસ અહીંયા આવશે A3 ક્રોસ A1. ફરીથી આન્સર શું તમારે મળશે? 0 બાર જ મળશે, કારણ કે B2નો A3 સાથેનો ડોટ પ્રોડક્ટ અને B2નો A1 સાથેનો ડોટ પ્રોડક્ટ 0 મળશે. તો આપણે ફરીથી 0 મળશે. તો ફરીથી આ બંને પેરેલલ થયા. તો તમે B2 બરાબર શું લખી શકો છો? કોઈ એક લેમ્બડા માટે લેમ્બડા ઇન્ટુ A3 ક્રોસ A1 લખી શકશો. ઓકે, ફરીથીને આપણે અહીંયા B2ની વેલ્યુ મળી, તો શું લેશો? A2 ઇન્ટુ B2નો આન્સર શું આવવાનો છે? 1 આવવાનો છે. A2 ડોટ B2 બરાબર શું આવશે? 1 આવશે. અહીંયા આગળ પ્રમાણે જતા રહીએ. અહીંયા આગળ એઝ ઇટ ઇઝ લખીશું. અહીંયા આગળ આપણે શું મળ્યું આપણને? B2 બરાબર લેમ્બડા ઇન્ટુ A3 ક્રોસ A1 મળ્યું. બરાબર ને? અહીંયા આગળ A1, અહીંયા આગળ શું આવશે? A1 A2ની જગ્યાએ B1ની જગ્યાએ શું લખશો તમે? A2 બાર ઇન્ટુ B2 બાર 1 આવશે. અહીંયા આગળ A2 બાર આવશે ઇન્ટુ લેમ્બડા વેલ્યુ મૂકશો આપણે, શું મળશે? A3 બાર ઇન્ટુ A1 બાર આવશે. એઝ ઇટ ઇઝ લેમ્બડા કોમન કાઢીને A1 A2 A3 બાર લખી શકો છો. લેમ્બડાની વેલ્યુ એઝ ઇટ ઇઝ આની આ જ મળશે, એમાં પણ આની આ જ મળશે. એ લેમ્બડાની વેલ્યુ ફરીથીને આપણે આ ફોર્મ્યુલામાં મૂકી દઈશું, આર્યા ફોર્મ્યુલામાં. તો ફરીથીને B2 બરાબર શું મળી જશે? A3 ક્રોસ A1 અપોનમાં A1 A2 ને A3. આ રીતે એ જ એટલે સિમિલરલી તમે B3 બારની વેલ્યુ પ્રૂવ કરી શકો છો A1 ક્રોસ A2 અપોનમાં A1 A2 એન્ડ A3. તો આ પ્રૂફ થઈ ગયું. શું પ્રૂફ થયું? જો આપણે વેક્ટર સેટ આ બંને રેસિપ્રોકલ લઈએ તો પ્રૂફ થઈ ગયું કે B1 બારની વેલ્યુ આ છે, B2 બારની વેલ્યુ આ છે અને B3 બારની વેલ્યુ આ છે.
હવે અહીંયા આગળ તો આપણે ઇફ એન્ડ ઓન લીફ આપેલું છે. શું આપેલું છે? ઇફ એન્ડ ઓન લીફ. તો હવે પ્રૂવ કરો. હવે શું કરીશું આપણે? પ્રૂવ ધેટ કે જો B1 બારની વેલ્યુ, B2 બારની વેલ્યુ, B3 બારની વેલ્યુ આ લઈએ તો આ બંને વેક્ટર શું છે? રિસિપ્રોકલ છે. ઓકે, આ બંને વેક્ટર શું બતાવે છે? રિસિપ્રોકલ બતાવે છે. તો હવે જો અહીંયા આગળ એવું લખેલું છે કન્વર્સલી વી કેન પ્રૂવ ઇઝીલી. કન્વર્સલી પાર્ટ તમે શું કરી શકો? ઇઝીલી પ્રૂવ કરી શકો છો. કન્વર્સલી પાર્ટ હું હવે તમને અહીંયા પ્રૂફ કરીને બતાવું છું. લખતા જો ધ્યાન રાખજો. આપણે શું કરવાનું છે? લખવાનું. સપોઝ પ્રૂફ લખજો આની સાથે સાથે, એટલે તમારે કન્વર્સલી પાર્ટ થઈ જાય. બરાબર છે? અહીંયા લખેલી આપેલી નથી. આપણે હવે B1, B2, B3 બારની વેલ્યુ તારવાની છે અને પ્રૂવ કરવું છે કે આ સેટ અને આ સેટ બંને રિસિપ્રોકલ છે. બંને સેટ રિસિપ્રોકલ હોય એના માટે સાબિત કરવું હોય તો મારે શું સાબિત કરવું પડે? કે B1નો A1 સાથે આન્સર 1 આવવો જોઈએ, B2નો A2 સાથે 1 આવવો જોઈએ, B3નો A3 સાથે શું આવવો જોઈએ? ડોટ પ્રોડક્ટ 1 આવવો જોઈએ, અને B1નો A2 અને A3 સાથે આન્સર 0 આવવો જોઈએ. એ જ રીતે B2નો A1 અને A3 સાથે 0 આવવો જોઈએ, અને B3નો A1 અને A2 સાથે ડોટ પ્રોડક્ટ 0 આવવો જોઈએ. આવા ડેફિનેશનનો ઉપયોગ કરીશું. લખીશું. પ્રૂફ લખો. સપોઝ B1 બાર ઇક્વલ ટુ 30, B2 બાર ઇક્વલ ટુ 30 એન્ડ B3 બાર ઇક્વલ ટુ 30. નાવ we can prove that now we can prove that sets A1 A1 bar A2 bar A3 bar and B1 bar B2 bar B3 bar are mutually reciprocal. Now it means that prove that આપણે શું સાબિત કરવું છે? B1 બાર ઇન્ટુ A1 બાર. અહીંયા એમ અને એની વેલ્યુ કેવી છે? ઇક્વલ થઈ. આન્સર શું લાવવો છે? મારે 1 લાવવો છે. B1 બારની વેલ્યુ શું છે આપણી પાસે? એટલે કે B1 બાર A1 બાર લખું કે A1 બાર B1 બાર લખું, બંને સમાન છે. એટલે કે આપણે હું એ પહેલાંથી લખું જેથી મારે જગ્યા ઓછી છે. A1 બાર ડોટ B1 બાર ડોટ પ્રોડક્ટમાં A1 બાર ઇન્ટુ B1 બાર લખો કે B1 બાર ડોટ A1 બાર લખો, એમાં આન્સરમાં કોઈ ફરક પડતો નથી. ઓકે, A1 બાર ડોટ B1 બારની વેલ્યુ શું છે? A2 બાર ક્રોસ A3 બાર અપોનમાં A1 બાર A2 બાર એન્ડ A3 બાર. ઓકે, અહીંયા આગળ લખેલી છે એ પ્રમાણે લખી દેજો. હવે જો ઉપર શું થયું? અહીંયા આગળ A1 ડોટ A2 ક્રોસ A3. તો આ તો ફોર્મ્યુલા કોની થઈ ગઈ? A1 બાર A2 બાર અને A3 બારની થઈ ગઈ. નીચે આપણે ઓલરેડી આ A1 બાર A2 બાર અને A3 બાર તો આપેલા જ છે. બંને કેન્સલ થઈ જશે. આન્સર શું આવશે? 1 આવશે. ઓકે, તો A1 અને B1નો આન્સર શું આવી ગયો? 1 આવી ગયો. નીચે લખી દો. સિમિલરલી we prove that B2 bar into A2 bar equal to 0, B3 bar into એટલે આપણે જેમ લખીએ એમ લખો તો વાંધો નહીં. A2 બાર ઇન્ટુ B2 બાર ઇક્વલ ટુ 1 સાબિત થશે, એન્ડ A3 બાર ડોટ B3 બારનો પણ આન્સર શું થશે? 1 થશે. ઓકે, આનો 1 થઈ ગયો. હવે આપણે 0 સાબિત કરવો છે. 0 સાબિત કરવા જઈએ. એક પાર્ટ પૂરો થઈ ગયો, એક કન્ડિશન પ્રૂફ થઈ ગઈ. ક્યારે? ફોર M ઇક્વલ ટુ N માટેની. હવે M ડઝ નોટ ઇક્વલ ટુ N હોય તો આન્સર શું થવો જોઈએ? 0 આવવો જોઈએ. હવે આપણે 0 પ્રૂફ કરીએ. આ ક્રોસ પ્રોડક્ટમાં હું પ્રૂફ કરું છું. કન્વર્સલી પાર્ટ તમારે નીચે લખી દેજો. નાવ A1 બાર A2 બાર ડોટ B1 બાર લઈએ. હવે શું લઈએ? A2 બાર ડોટ B1 બાર. A2 બાર ડોટ B1 બાર આવશે શું? A2 ડોટ B1 બારની વેલ્યુ આવશે A2 બાર ક્રોસ A3 બાર અપોનમાં A1 બાર A2 બાર એન્ડ A3 બાર. ઓકે, હવે અહીંયા જો A2 બાર ડોટ A2 બાર ક્રોસ A3 બાર આવ્યો તો એનું તો આન્સર શું છે? લખી શકીએ છીએ આપણે A2 બાર એન્ડ A3 બાર. નીચે શું આવશે? A1 બાર A2 બાર ને A3 બાર. હવે આ ફોર્મ્યુલા તો શું બતાવે છે? ડિટરમિનેટમાં બતાવે છે. અને બેની રો શું થઈ ગઈ? ઇક્વલ થઈ ગઈ. તો આન્સર શું થઈ ગયો? 0 થઈ ગયો. 0 પણ A1 બાર A2 બાર A3 બાર ઇક્વલ ટુ શું થઈ ગયો? 0 થઈ ગયો. ઓકે, પ્રૂફ સિમ્પલ છે. તો A2 બાર ડોટ B1 બારની વેલ્યુ શું આવી? 0 આવી. સિમિલરલી વી પ્રૂવ ધેટ A3 બાર ઇન્ટુ B1 બાર ઇક્વલ ટુ 0, B2 બાર ઇન્ટુ A1 બાર ઇક્વલ ટુ 0, B2 બાર ડોટ A3 બાર ઇક્વલ ટુ 0, B3 બાર ઇન્ટુ B1 બાર
A1 બાર ઇક્વલ ટુ 0, B3 બાર ઇન્ટુ A2 બાર ઇક્વલ ટુ 0. સિમિલરલી તમે બધી પ્રૂફ કરી શકો છો. એન્ડ કન્વર્સલી પાર્ટ ઇઝ કમ્પ્લીટ. ઓકે, તો અહીંયા આગળ આપણો મોસ્ટ આઈએમપી થિયરમ, ધીસ થિયરમ ઇઝ મોસ્ટ આઈએમપી ફોર એક્ઝામ્પલ એન્ડ એક્ઝામમાં આનો એક્ઝામ્પલ પણ મોસ્ટ ઓફ હોય જ છે. એન્ડ આ થિયરમ પણ બહુ વખત પૂછાયેલો છે આપણને એક્ઝામમાં. તો આ તમે ધ્યાન રાખશો, સારી રીતે પ્રૂફ છે, સમજણ પડી જાય એવો છે. 2-3 વખત જોજો, ના સમજણ પડે તો એન્ડ ટેલ મી, કોઈ પણ સ્ટેપમાં ખબર ના પડે તો. ઓકે, નાવ હવે આપણે આનું એક્ઝામ્પલ પણ પાછળ આપણે જોઈશું કઈ રીતે ગણવામાં આવે છે. એટલે કે આપણે કોઈ એક સેટ આપી દીધો હોય તેનો રેસિપ્રોકલ વેક્ટર આપણે કઈ રીતે ફાઇન્ડ કરવો એ આગળ પાછળ આપણે એક એક્ઝામ્પલ થ્રુ આપણે જોઈશું. એની પહેલાં આજે આનો એક ફોર્મ્યુલા, શું કે એક થિયરમ છે, એ થિયરમ આપણે જોઈ લઈએ, 1-2 થિયરમ, અને પાછી આપણે એના એક્ઝામ્પલ પણ જોઈ લઈએ, જેથી આપણને આના એક્ઝામ્પલ કઈ રીતે ગણવામાં આવે છે ખબર પડી શકે. આનો કાં તો થિયરમ કાં તો આ એક્ઝામ્પલ રેસિપ્રોકલનો એક્ઝામ્પલ, આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ તો 100% એક્ઝામમાં હોય જ છે. ઓકે, આ ધ્યાન રાખીશું આપણે. ચલો, આપણને એક નવો થિયરમ આપેલો છે. લેટ A1, A2, A3 એન્ડ B1, B2, B3 આર મ્યુચ્યુઅલી રેસિપ્રોકલ વેક્ટર સેટ. આપણે બે શું આપેલા છે? મ્યુચ્યુઅલી રેસિપ્રોકલ વેક્ટર સેટ આપી દેવામાં આવ્યા છે. ધેન પ્રૂવ ધેટ A1 બે સેટનો ડોટ પ્રોડક્ટ A1 થાય. બે સેટનો શું કીધું છે આપણને? ડોટ પ્રોડક્ટ શું થાય? 1 થાય એવું કહેવામાં આવ્યું છે. તો આપણે એને ડોટ પ્રોડક્ટને 1 સાબિત કરવો છે. ડોટ પ્રોડક્ટને 1 સાબિત કરવો હોય તો આપણે શું કરીશું? તો આપણે એની પહેલાં એક થિયરમનો ઉપયોગ કરવાનો છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા. જોઈએ, B1 બાર, B2 બાર, B3 બાર, એને આપણે આ ફોર્મમાં લખી શકીએ છીએ. ફોર્મ્યુલા આપણે પ્રૂફ જઈને આવ્યા. B1 બાર ડોટ B2 ક્રોસ બાર B3 બાર. ઓકે, હવે અહીંયા આગળ ધ્યાન રાખીશું. ઓકે, B1, B2, B3 અને A1, A2, A3 શું છે? બંને રેસિપ્રોકલ વેક્ટર સેટ છે. હવે આ સ્ટેપ ઉપરથી આ સ્ટેપ કઈ રીતે આવ્યું એ તમને હું સમજાવું છું. અહીંયા ધ્યાન રાખજો. B1 ડોટ B2 ક્રોસ B3 બારની જગ્યાએ આપણને આ સ્ટેપ આપેલું છે. કઈ રીતે આપવામાં આવ્યું છે તો અહીંયા આગળ ધ્યાન રાખજો. હું તમને લખીને બતાવું છું, પ્રૂફ કરીને બતાવું છું. પછી છેલ્લે આ લખેલું ધ્યાન રાખજો, જે પ્રૂફ થાય છે એ યાદ જશે. B1 બાર એ શું છે? રેસિપ્રોકલ વેક્ટર છે. તો B1 બારની ફોર્મ્યુલા શું હશે? હાલ આપણે લાસ્ટ થિયરમાં ભણી ગયા તે પ્રમાણે. તો કે B1 બારની વેલ્યુ હશે A2 બાર ક્રોસ A3 બાર અપોનમાં, આ કૌંસ કરું, એ કૌંસ શું સમજો? A1 બાર, A2 બાર અને A3 બારનો કૌંસ છે, બરાબર છે? ઓકે, ડોટ B2 બારની વેલ્યુ શું થશે? A3 બાર ક્રોસ A1 બાર અપોનમાં કૌંસમાં આવશે A1, A2 બાર, A3 બાર ક્રોસ B3 બારની વેલ્યુ શું આવશે? તો કે A1 બાર ક્રોસ A2 બાર અપોનમાં કૌંસમાં A1 બાર, A2 બાર, A3 બાર. ઓકે, આ મેં B1, B2 અને B3 વેલ્યુ લખી બાય અબાઉ થિયરમ પ્રમાણે લખાઈ ગઈ. હવે જો અહીંયા ડોટ પ્રોડક્ટ છે, આ તો શું અમારું છે? ડિટર્મિનેન્ટ છે. ડિટર્મિનેન્ટ એટલે કે સ્કેલર છે, અને સ્કેલરની વેલ્યુ આપણે કોમન કાઢી શકીએ છીએ. તો સ્કેલર કેટલી વખત છે? આ 1 વખત, 2 વખત ને 3 વખત. તો કૌંસનો કેટલી વાર આવ્યો? ક્યુબ આવ્યો. તો જો A1 બાર, A2 બાર, A3 બારનો ક્યુબ આવ્યો. કૌંસમાં શું વધ્યું? A2 બાર ક્રોસ A3 બાર. તો અહીંયા કૌંસમાં છે જો અહીંયા A2 બાર ક્રોસ A3 બાર, ડોટનો ડોટ, A3 ક્રોસ A1, તો A3 ક્રોસ A1 ક્રોસ A1 ક્રોસ A2. તો આ સ્ટેપ ઉપર આ સ્ટેપ આવી ગયો આપણી પાસે. એઝ ઇટ ઇઝ સિમિલરલી વેરી સિમ્પલ છે. ઓકે, ફક્ત શું કર્યું છે અહીંયા આગળ? કૌંસમાં તમે શું લખીશું? આગળના થિયરમનું સ્ટેટમેન્ટ લખશો. આગળના થિયરમનું સ્ટેટમેન્ટ લખશો. B1, B2 અને B3 વેલની વેલ્યુ આ જે મેં વચ્ચે સ્ટેપ લખ્યું એ વચ્ચે સ્ટેપ તમે લખીને પછી આ સ્ટેપ તમે પ્રૂફ કરશો. ઓકે, કઈ સ્ટેપ વચ્ચે મિસ છે એ મેં તમને હાલ સમજાયું. એ સ્ટેપ અહીંયા લખીને પછી તમે સ્ટેપ આ લખશો એટલે તમને તમારા ચોપડામાં સારી રીતે સમજણ પડતી રહેશે. ચલો, હવે આપણે લઈ લઈએ B1 બાર, B2 બાર, B3 બાર શું લાવ્યું? તો આપણે આ લાવ્યું, એટલે એઝ ઇટ ઇઝ 1/A1, A2, A3. હવે જુઓ,
આ સ્ટેપ તો એમનું એમ જ છે, A1 બાર A2 બાર A3 બારનો ક્યુબ ડિટરમિનેટ છે અને એનો ક્યુબ છે. હવે અહીંયા શું આવ્યું, A2 ક્રોસ A3 ડોટ A3 ક્રોસ A1 ક્રોસ A2. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે કોરોલરી 1 કે કોરોલરી 2 ભણ્યા, એ કોરોલરી 2માં આની ફોર્મ્યુલા હતી. જો A2 ક્રોસ A3 A3 ક્રોસ A1 ને A1 ક્રોસ A2 હોય તો એને આપણે A1 A2 A3નો સ્ક્વેર લખી શકીએ છીએ. શું લખી શકીએ છીએ? A1 બાર A2 બાર ને A3 બારનો શું લખી શકીએ છીએ? સ્ક્વેર લખી શકીએ છીએ. ક્યાં આગળ કોરોલરી હતી તો હું તમને અહીંયા બતાવું છું. જો આપણે થિયરમ ભણી ગયા હતા, આ લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા આગળ આ થિયરમ ભણી ગયા હતા. ઓકે, અહીંયા જો A બાર ક્રોસ B બાર ક્રોસ C બાર ને C બાર ક્રોસ A બાર એટલે AB BC CA. તો આપણે શું લખી શકીએ છીએ? ABCનો સ્ક્વેર. ABC શું વેક્ટર છે, ધ્યાન રાખીશું. તો હવે આપણે આ થિયરમનો આપણે અહીંયા ત્યાં આગળ એપ્લાય કરેલો છે, જોઈએ ચલો. ઓકે, જો A2 A3 એટલે કે AB BC AC એટલે કે A2 A3 A3 A1 A1 A2. તેને આપણે શું લખી શકીએ છીએ? A1 A2 A3નો સ્ક્વેર લખી શકીએ છીએ. તો આપણે સ્ક્વેર લખી દીધો. એ આપણને કોરોલરી 2 પછીને કમ્પેર કરીને આપણે અહીં આગળ લખીશું વેન નોન કોરોલરી, એ કોરોલરીનું સ્ટેટમેન્ટ લખીશું અને અહીં આગળ લખીશું કે આના બરાબર આપણે આવું લખી શકીએ છીએ. ઓકે, અહીંયા ઉપર 2 ઘાત છે, અહીંયા 3 ઘાત છે, એક ઘાત કેન્સલ. તો શું થઈ ગયું? વધ્યું, નીચે એક જ ઘાત વધી, 1/A1 A2 A3. ઓકે, હવે આ સાઈડ શું હતા? B1 B2 ને B3 જ હતા. આ A1 A2 A3 ને આ સાઈડ લઈ દીધા. તો ઇમ્પ્લાઇઝ ધેર શું મળ્યું? A1 A2 A3 ઇન્ટુ B1 B2 B3 ઇક્વલ ટુ 1. ઓકે, એટલે કે જો આપણને કોઈ પણ બે રેસિપ્રોકલ સેટ આપેલા હોય તો એ સેટના ડિટર્મિનન્ટનું, સેટના શું લઈએ છીએ? આ એક ડિટર્મિનન્ટ છે ને, એક સેટનો ડિટર્મિનન્ટ છે, એટલે કે આ A1 બાર ડોટ A2 બાર ક્રોસ A3 બાર છે. આની ફોર્મ્યુલા શું છે? A1 ધ્યાન આપણે યાદ જ છે બધાને, A1 બાર ડોટ A2 બાર ક્રોસ A3 બાર. આની વેલ્યુ ફાઇન્ડ કરો કે આના ડિટરમિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરો. ઇક્વલ ટુ આને આપણે ડિટરમિનન્ટમાં લખી શકીએ છીએ A1 વેક્ટર A2 વેક્ટર અને A3 વેક્ટર. ડિટરમિનન્ટ ફાઇન્ડ કરશું તો આવશે આન્સર શું? સ્કેલર આવશે. એટલે કે પહેલા વેક્ટરનો ડિટરમિનન્ટનો જે આન્સર આવે અને બીજા જે વેક્ટર રેસિપ્રોકલ હોય એનો ડિટરમિનન્ટનો આન્સર આવે, બે સ્કેલરનો ગુણાકાર કરીએ તો આન્સર ઓલવેઝ શું આવે? આપણને 1 આવે, એવું આપણે આ થિયરમ કહે છે. ઓકે, તો અહીંયા આગળ આપણે રેસિપ્રોકલને રિલેટેડ આપણે એક થિયરમ જોયો. ઓકે, એન્ડ રેસિપ્રોકલ કોઈપણ સેટનો રેસિપ્રોકલ વેક્ટર સેટ આપણે કઈ રીતે ફાઇન્ડ કરવો પડે તો એ ફોર્મ્યુલા પણ આપણે જોઈ લીધી કે B1 બાર B2 બાર ને B3 બાર કઈ રીતે ફાઇન્ડ કરવાના આવશે. યાદ રાખવા માટે વેરી સિમ્પલ છે. B1 બાર લઈએ તો અહીંયા આગળ A1 બાર નહીં લેવાનો, B2 બાર લઈએ તો અહીંયા A2 બાર નહીં લેવાનો, B3 બાર લઈએ તો અહીંયા A3 બાર નહીં લેવાનો. અને આપણે અહીંયા આગળ ચેન ચૂકવાની નહીં. A1 સારું કહો A2 ક્રોસ A3 જ આવશે, A1 ક્રોસ A2 જ આવશે. A2 લઈએ તો A2 ક્રોસ A3 આવશે અને A3 લઈએ તો A3 પછી A2 ના આવે, A3 પછી આમ ફરીને આવે પાછું, એટલે કે A1 આવે, એટલે કે A3 ક્રોસ A1 છે. તો જો અહીંયા આગળ B1માં A2 A3 લીધેલા છે, B2માં A3 A1 લીધેલા છે અને B3માં A1 A2 લીધેલા છે અહીંયા આગળ. ઓકે, અને નીચે તો બધાની વેલ્યુ, ડિટરમિનન્ટની વેલ્યુ કોમન જ છે. પહેલાં એક્ઝામ્પલ ગણવા માટે આપણે જોઈશું, પણ અહીંયા ખાલી કામ ચલાવ તો મને કહી દઉં શું કરવાનું. તો A2 ને A3 બે વેક્ટર હશે. A2 અને A3નો વેક્ટર ફાઇન્ડ કરી દો. I J અને K દ્વારા તમે બે A2ની વેલ્યુ લખો, A3ની વેલ્યુ લખો તો આપણે શું મળશે? વેક્ટર મળશે. એના પછી ફર્સ્ટ શું પ્રૂવ કરવાનું તો કે A1 A2 A3ના ડિટરમિનન્ટની વેલ્યુ કોઈ સ્કેલર આવશે. A1 વેક્ટર A2 વેક્ટર અને A3 વેક્ટર લો, આન્સર શું આવશે? સ્કેલર આવશે. આ વેલ્યુ ફાઇન્ડ કરી દો. પછી A2 ક્રોસ A3ની ફાઇન્ડ કરો, A3 ક્રોસ A1ની ફાઇન્ડ કરો અને A1 ક્રોસ A2નો વેક્ટર ફાઇન્ડ કરો. આ બધી વેલ્યુ છે આ ત્રણ ફોર્મ્યુલામાં શું કરી દો? મૂકી દો. એટલે આપણું તમારું શું થઈ જશે? એક્ઝામ્પલ B1 B2 B3 વેલ્યુ વેક્ટર એ મળી જશે. ને આ રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકીશું. જોઈએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.